નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ કંજાલ ગામમાંથી માનવતા અને સંઘર્ષની એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે। પ્રસૂતિની પીડામાં તડપતી મહિલાને હોસ્પિટલ ખસેડવા માટે ગ્રામજનોએ પોતાનો જીવ જોખમમાં મૂકી માનવતાની અનોખી મિસાલ રજૂ કરી। ડેડિયાપાડા તાલુકાના કંજાલ ગામમાં પ્રસૂતા જવનીબેન વસાવાને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થતાં પરિવારજનોએ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો, પરંતુ ગામ સુધી પાકો રસ્તો ન હોવાથી એમ્બ્યુલન્સ સીધી પહોંચી શકી ન હતી। ત્યારબાદ અંદાજે 20 થી 25 ગ્રામજનો એકત્ર થયા અને જવનીબેનને જોડીમાં ઉચકીને આશરે 1 થી 1.5 કિલોમીટર સુધી પગપાળા લઈ ગયા। આ દરમિયાન રસ્તામાં આવેલી આશરે 300 મીટર પહોળી ટૂંકનેર નદી પણ જીવના જોખમે પાર કરાવીને તેઓ મહિલાને 108 એમ્બ્યુલન્સ સુધી સુરક્ષિત પહોંચાડવામાં સફળ રહ્યા। આ ઘટનાને એક તરફ ગ્રામજનોની એકતા, માનવતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। બીજી તરફ આઝાદીના દાયકાઓ બાદ પણ અંતરિયાળ ગામોમાં પાકા રસ્તા અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓના અભાવ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી મોસમમાં ગામનો સંપર્ક તૂટી જતો હોવાથી દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ અને અન્ય ઇમરજન્સી પરિસ્થિતિઓમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હવે લોકો દ્વારા ગામમાં તાત્કાલિક પાકા રસ્તા અને આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા સરકાર સમક્ષ માંગ ઉઠી રહી છે। સામાજિક કાર્યકર પ્રસૂતિની પીડા હોવાથી જે મહિલાને આજે 108ને ફોન કરવા દ્વારા ટૂંકનેર નદીમાં પાણીનું વહેણ વધારે હોવાથી અમે 1 કલાક બેસવાથી જે પાણીમાં પુલ ન હોવાના કારણે લગભગ 200 મીટર જેવું જોડી બાંધીને ઉચકીને લઈ જવું પડે છે। જ્યાં પુલ ન હોવાના કારણે કોઈપણ દર્દીને પારિવારિક મુશ્કેલી વેઠવી પડી છે। જે અમારી સરકારને વિનંતી છે કે ટૂંકનેર નદીનો પુલ વહેલી તકે બનાવી આપે, એ મારી ખાસ વિનંતી છે।